નમસ્કાર મિત્રો, મારું નામ મેલ વ્યાસ છે અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે ટેબલ વિશે ઇન્ટ્રોડક્શન કર્યું હતું. ટેબલ કેવી રીતે બને અને ડેટાસ કેવી રીતે આપણે ટેબલની અંદર લાવીએ છીએ રોઝ કોલમની અંદર. ઓકે, તો જે લોકોને ટેબલ કેવી રીતે બનાવવું જોઈએ HTMLમાં એના વિશે ખ્યાલ ના આવે તો એ પ્રીવિયસ વિડીયો જઈને જોઈ શકે છે. આ વિડીયોમાં હું આગળ બતાવીશ કે ટેબલની અંદર બીજું આપણે શું કરી શકીએ છીએ. તો લાસ્ટ ટાઈમ આપણે આવી રીતનું એક ટેબલ બનાવ્યું હતું, રાઈટ? પણ આમાં એમ થાય કે ટેબલ જેવું કંઈ લાગતું નથી, રાઈટ? કે ના કોઈ બોર્ડર કે ના કંઈ જ નહીં. તો ટેબલનું જે ટેગ છે એમાં એટ્રીબ્યુટ આવે છે, એની પ્રોપર્ટી આવે છે બોર્ડર કરીને. આ બોર્ડર પ્રોપર્ટીને હું સેટ કરી શકું 1, રાઈટ? હવે રિફ્રેશ કરીશ તો જો પરફેક્ટ ટેબલ લાગે છે. હવે આપણું આ જૂનું હતું કે ટેબલ વગર આપણે કેવું લાગે છે, અને આ જો ટેબલ સાથે ડેટા એક વેલ ફોર્મમાં દેખાય છે, રોઝ કોલમની અંદર રિપ્રેઝન્ટ થાય છે આપણો ડેટા, રાઈટ? આ બોર્ડર તમે જેટલી વેલ્યુઝ એની વધારશો, જેમ કે હું 5 કરીશ એટલી જ તમારી આ બોર્ડરની વિડ્થ જે છે એ વધશે, રાઈટ? હવે અહીંયા હું 50 બી કરી દઉં, જો 50 કરી તો કેવું થઈ ગયું, રાઈટ? એટલે આપણે 1 કે 2 એટલી સુધી જઈ શકીએ, પછી તો બાકી CSS તમે કરી શકો છો. ઓકે, આપણે એના ઉપર તો લેટર ઓન જોઈશું. ઓકે, ઓલરાઈટ. આ એક વસ્તુ થઈ ગઈ. બીજી વસ્તુ શું થઈ શકે કે જો આપણો જે ડેટા છે એ આવી રીતે છે અને આપણે કોલમ આપી છે આઈડી, નેમ, ઈમેલ અને ફોન. તો તમે જુઓ કે જલ્દી ખ્યાલ ના આવે કે સાલું કોલમ કઈ છે અને વેલ્યુઝ કઈ છે, બરાબર? એવું પ્રોબ્લેમ થાય છે. આને કંઈક હવે હેડિંગ જેવું લાગવું જોઈએ. તો તમે શું કરી શકો? અહીંયા બોલ્ડ ટેગ આપણે જે સ્ટડી કર્યું હતું, જેમ કે હું આઈડી ને બોલ્ડ ટેગ કરી દઉં છું, બરાબર? રિફ્રેશ કરશો, જો થઈ ગયું બોલ્ડ ટેગ, રાઈટ? હવે લાગે છે કે આઈડી એક કોલમ છે, એનું હેડિંગ છે, રાઈટ? પણ આપણું જે ટેબલ છે HTML ની અંદર ટેબલ ટેગ, એમાં બી એક ટેગ આવે છે HTML માં, TH ટેગ, ટેબલ હેડિંગ કરીને. આ ટી હેડ છે ટેબલનું હેડર બનાવશે, એના માટેનું છે. પણ TH એટલે કે હેડિંગ છે. હવે જો હું નેમ વાળા કોલમમાં TH નાખીને ટ્રાય કરું છું, અહીંયા TH મૂકું છું, રિફ્રેશ કરીશ, જોઈ લો ઓટોમેટિક નેમ આવશે. હવે ઈમેલમાં નાખવું તો જો અત્યારે ઈમેલ આપણે કેવી રીતે દેખાય છે, હવે ઈમેલમાં બી હું TH કરી દઈશ, બરાબર છે? હવે હું આને રિફ્રેશ કરું નવી ટેબમાં. હવે તમે ડિફરન્સ જુઓ, આ TH વગરનું ઈમેલ છે, તમને જુઓ લેફ્ટ હેન્ડ સાઈડ દેખાશે ટચ થયેલું, અને આ TH પછી એ સેન્ટર આવી ગયું ઓટોમેટિક. સો TH જે છે એ તમારું કોલમના હેડિંગ બનાવવા માટેનું પણ એક ટેગ છે, TH ટેગ, જે તમારા કન્ટેન્ટને સેન્ટર બી કરશે અને હાઇલાઇટ પણ કરશે. તો હવે મારે આવી રીતે બી ટેગ લખવાની જરૂર નથી, બરાબર? આવી રીતે મારે એક્સ્ટ્રા ટેગ શું કરવા લખવા પડે? એના કરતાં હું સીધું TH લખી શકું છું. તો આ રીતે તમે તમારા ટેબલને મેનેજ કરી શકો. હવે દેખાય છે કમ્પ્લીટ આપણા ટાઇટલ્સ છે અને આ રીતે વર્કઆઉટ કરશે. તો તમે TD લખી શકો, TH લખી શકો, કોઈ વાંધો નહીં. પણ TD લખો તો તમારે બોલ્ડ ટેગ કે સ્ટ્રોંગ ટેગ મૂકવા પડે એને હાઇલાઇટ કરવા. THમાં એ કરવાની જરૂર નથી, ઓટોમેટિક તમારું સેન્ટર પણ આવી જશે, રાઈટ? તો આ ફરક પડે છે આપણને TH ટેગ યુઝ કરવાથી ટેબલની અંદર, ઓલરાઈટ? બીજી વસ્તુ શું થઈ શકે કે જેમ કે મારી જોડે અત્યારે 1, 2, 3 અને 4 કોલમ છે અને ડેટા દરેકમાં મેં 4 નાખેલા છે. તો હવે માની લો કે મેં કોઈ એકાદ રેકોર્ડ છે, જેમ કે હવે હું એક રેકોર્ડ આ બીજો મેં બનાવ્યો છે, ડુપ્લિકેટ છે, ગયા વિડીયોમાં જ બનાવ્યો હતો આપણે. તો માની લો કે એમાંથી મેં નેમ વાળું જે વેલ્યુ છે એને કાઢી નાખી અહીંથી. હવે રિફ્રેશ કરીશ તો તમે જોઈ શકો છો કે સ્ટ્રક્ચર કેવું થઈ ગયું. નેમની અંદર એ રેકોર્ડ માટે ઈમેલ આવી ગયું, ઈમેલની અંદર એનો ફોન નંબર આવી ગયો અને ફોન નંબર છે એ બ્લેન્ક થઈ ગયું, બરાબર? તમારું જે ટેબલ છે એ થોડું બ્રેક થઈ ગયું એ કેસમાં, કારણ કે આ બંનેને પ્રોપર ડેટા મળે છે, પણ આમાં નેમ જે છે એ મિસિંગ છે, જેના લીધે તમારું આ ટેબલ એ રેકોર્ડ માટે થોડું બ્રેક થઈ ગયું. તો જ્યારે તમારી જોડે એવો કેસ છે કે વચ્ચે કોઈ કોલમમાં ડેટા નથી, તો તમારે એટલીસ્ટ એને બ્લેન્ક TD મૂકવું પડશે. હવે તમે રિફ્રેશ કરો તો જો આ કમ્પ્લીટ ચાલશે અને આ થોડુંક સારું બી લાગશે, રાઈટ? તો તમારે વચ્ચેની કોઈ કોલમમાં ડેટા મિસિંગ હોય તો તમે આવી રીતે એને બ્લેન્ક TD છોડી શકો છો, નહીં તો તમારું ટેબલ સ્ટ્રક્ચર બ્રેકઆઉટ થઈ જશે, બરાબર છે?
તમે એવું મૂકી શકો કે ભાઈ નોટ અવેલેબલ, કાં તો આવી રીતે n/a નોટ અવેલેબલ, નોટ એપ્લિકેબલ, વોટ એવર તમે જે કહી શકો એ, બરાબર, આવું મૂકી શકો. તો તમારું ટેબલ જ્યારે બને ત્યારે તમારે આ વસ્તુઓનું ધ્યાન રાખવું પડે. હવે આપણું જે ટીડી છે એની અંદર તમે જોઈ શકો કે આપણે બીજું શું સેટ કરીએ. ચલો હું એક કામ કરું, અત્યારે હાલ આપણું આઈડી ને એવું છે, એને આઈડી જે છે એમાં હું એક પ્રોપર્ટી સેટ કરાવીને ટ્રાય કરું, અલાઇન સેન્ટર. આપણે ટ્રાય કરીએ ખાલી કે શું થાય છે, જોઈએ, રિફ્રેશ. આ જુઓ 1 તમારો સેન્ટરમાં આવ્યો, 2 લેફ્ટ હેન્ડ સાઈડ છે પણ 1 આપણો સેન્ટર છે. તો તમે અલાઇન સેન્ટરની પ્રોપર્ટી જે છે એને તમે સેટ કરાવી શકો છો તમારા કોલમ્સમાં, અગર તમારે કરાવી હોય તો. બીજું શું કરાવી શકો છો? બીજું તમે વિડ્થ આપી શકો છો. જેમ કે મારું ઈમેલ જે છે એ મોટું આવવાનું છે, બરાબર, થોડું, તો મારી કોલમ જે છે ને TH, એમાં હું અગર વિડ્થ આપી દઉં કે વિડ્થ ઇઝ ઇક્વલ ટુ 20%, રાઈટ. હવે રિફ્રેશ કરીએ તો જુઓ કેવી રીતે થયું. આ બીજી બધી વધી ગઈ, બરાબર છે. તમારી વિડ્થ જે છે એ 20% ઈમેલમાં આપી હતી, પણ અહીંયા બીજી બધી જે વિડ્થ છે એમાં ફેર પડે છે. જો કંટ્રોલ યુ કરો, અહીંયા મેં વિડ્થ આપી છે 20% કરીને, રાઈટ. ઓકે, ચલો, ઈમેલમાં વિડ્થ 20% નાખી છે તો આપણને બીજા બધા જે ટીડીઝ જે છે TH એની કોલમ્સ પણ થોડીક એડજસ્ટ થઈ ગઈ છે. હવે શું થાય કે જ્યારે તમે એક કોલમને વધારવા જશો એટલે એ શું કરશે, ટોટલ 100% પ્રમાણે એડજસ્ટ કરશે. તો હવે તમે જુઓ કે હું વિડ્થ ઇઝ ઇક્વલ ટુ આ બધાને કંઈક વિડ્થ આપણે એડજસ્ટ કરીએ, જેમ કે 20% આની એડજસ્ટ કરું છું, પછી આ વિડ્થ, આની વિડ્થ જે છે એને આપણે લઈએ છીએ 20%, રાઈટ, અને આ વિડ્થ લઈએ છીએ, હવે એમને 40% જેવું છે તો 40% લઈને આપણે મૂકીએ. હવે રિફ્રેશ કરાવીએ આ વિડ્થ પ્રોપર્ટીને, રિફ્રેશ કરું તો જુઓ આ રીતે બધા એડજસ્ટ થયા. હવે માની લો કે ઈમેલ 30 કરું તો આને 30 કરવી પડે મારે, કારણ કે 20 + 20 40, 40 + 30 70 and 30 100. રિફ્રેશ, આ રીતનો ફેર પડશે, રાઈટ. સો હવે આ બધામાં તમે અલાઇન સેન્ટર કરી શકો છો TD ની અંદર, રાઈટ. પછી આમાં વિડ્થ આપવાની તમારે જરૂર નથી, કારણ કે તમે કોલમ્સને ઓલરેડી વિડ્થ આપી દીધી છે હેડિંગથી, રાઈટ. એટલે ઓટોમેટિક એ કોલમ્સ એટલી એડજસ્ટ થઈ જાય. હવે આમાં તમે બધામાં અલાઇન સેન્ટરની જો પ્રોપર્ટી છે એ આપણે નાખી દઈએ. અત્યારે HTML માં આપણે આ પ્રોપર્ટીનો યુઝ કરીએ છીએ. તમને CSS આવડી જાય તો CSS થી તમે ડાયરેક્ટલી પ્રોપર્ટીઝ સેટ કરી શકો છો. એ બધું આપણે લેટર ઓન જોઈશું. હું બધામાં સેન્ટર કરી નાખું છું, રાઈટ. રિફ્રેશ, જોઈએ. સો આ આપણું ટેબલ વેલ ફોર્મ થઈ ગયું. હવે આની અંદર પણ આપણે બીજા 1-2 કોન્સેપ્ટ જોવાના છે, એ આપણે નેક્સ્ટ જે વિડીયો છે એમાં જોઈશું, ઠીક છે. તમે એક ટાસ્ક કરી શકો છો કે યુઝરનું લિસ્ટ તમે બનાવી શકો છો ટેબલમાં, અને કમેન્ટ કરી શકો છો તમારો ટાસ્ક થઈ જાય તો કે ઓકે ડન, વી આર ડન વિથ ધ ટેબલ. એવી રીતે તમે લખી શકો છો. કોઈ પ્રોબ્લેમ હોય તો પણ કમેન્ટમાં કમેન્ટ નાખી શકો છો, ઠીક છે. ફીડબેક તમારો આપજો વિડીયો વિશે. મારો વિડીયો અને કન્ટેન્ટ તમને સારો લાગતો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. વિડીયો સાથે બનેલા રહેજો, ચેનલ સાથે બનેલા રહેજો નવી અપડેટ અને નવા વિડીયોઝ માટે. મળીએ આવતા વિડીયોની અંદર. નમસ્તે, આવજો.